મિત્રો, જ્યારે કડીના મહારાજ મલ્હાવરાય શિકારે નીકળ્યા હતા અને તરસ્યા થયા ને ત્યારે એક જાસલપુરની વાવમાં પાણી પીવા ઉતરે છે અને પછી એ વાવના પથ્થર ગમી જવાથી તે પથ્થર તોડી અને કડી લઈ જાય છે તેમનો મહેલ બનાવવા માટે। ત્યારે મલ્હાવરાયને એ ખબર ન હતી કે જાસલપુરની વાવના પથ્થરમાં માતા મેલડીનો વાસ હોય છે અને 35 ગાડા જ્યારે પથ્થર ભરી અને કડી જતા હોય છે ત્યારે એક પથ્થર રહી જાય છે અને નંદાસણમાં સૈયદના ફળિયામાં પડી રહે છે। ત્યારે સૈયદ મુસલમાનના ફળિયામાં આ પથ્થર પડી રહ્યો હોય છે ત્યારે સૈયદની બીબી આ પથ્થર પર બેઠી બેઠી કપડાં ધોઈ રહી હોય છે અને જેવો કપડાને સાબુ લગાવી અને પહેલો ધોકો પથ્થર પર માર્યો ને ત્યાં તો એ સૈયદની બીબી ધૂણવા લાગી કે ખમા ખમા હું જાસલપુરની વાવની મેલડી છું। ત્યારે બધા મુસલમાનો ભેગા થયા કે શું થયું કે મારી બાઈને હિન્દુની મેલડી ધૂણવા આવી છે, પણ કે એવું બન્યું કેવી રીતે? તો કે આ પથ્થરને જેવો પહેલો ધોકો માર્યો ને ત્યાં તો મારી બાઈ ધૂણવા લાગી। પછી તો બધા મુસલમાનો ભેગા થઈ અને એ પથ્થરને ઉપાડી અને એક પટેલના ફળિયામાં નાખી આવ્યા। પછી મુસલમાનની બીબી ધૂણતી બંધ થઈ જાય છે। પછી દિવસો ગયા અને એક દિવસ બન્યું એવું કે તાજિયાના દિવસો આવ્યા અને તે દિવસે ઢોલ નગારા વાગી રહ્યા હતા અને પછી જ્યાં પેલો પથ્થર નાખી આવ્યા હતા ને તેની પાસેથી 121 મુસલમાનોનું ટોળું નીકળ્યું। ત્યારે એક મુસલમાને માં મેલડીની મસ્કરી કરતા કહ્યું કે અલ્યા આ પથ્થરથી છેટા ચાલજો, એમાં કોઈક હિન્દુની દેવી ધૂણે છે કે શું વાત કરો છો? કે હા, એમાં હિન્દુની મેલડી ધૂણે છે, એનાથી છેટા ચાલજો। અને આટલું બોલી અને 121 મુસલમાનો ખડખડ હસવા લાગ્યા અને પછી તો થોડી જ વારમાં 121 મુસલમાનો ધૂણવા લાગ્યા। ટોળામાં 121 મુસલમાન હતા અને 121 સૈયદ મુસલમાનો સોળે કળાએ ધૂણવા લાગ્યા। ત્યારે કોઈકે પૂછ્યું કે કોણ ધૂણે છે? તો 121 મુસલમાનો એટલું બોલ્યા કે હું જાસલપુરની વાવની મેલડી છું। 121 સૈયદ મુસલમાન ધૂણી રહ્યા હતા પણ એક સૈયદ બાકી હતો, તેણે બે હાથ જોડી અને એટલું કીધું કે માડી, જો તું જાસલપુરની મેલડી હોય તો ભલે માં, પણ મને નિશાન આપમાં। કે નિશાન તો આપું પણ મને માનીશ? કે હા માં। તો કે માગ સૈયદ, આજે જે નિશાન માગે તે હું મેલડી આપું। તેથી નંદાસણનો સૈયદ બોલ્યો કે માં, મારા મનમાં શું વાત પડી છે એ તું કહી દે ને તો તું મેલડી સાચી અને હું તને પૂજું અને જુમ્માના દિવસે નમાજ પડ્યા પહેલાં તારો તાબો કરું। તે દિવસે મારી લોઢાના દાંતવાળી મારી મેલડી એટલું બોલી કે હે સૈયદ સાંભળ, હું જાસલપુરની વાવની દેવી પૂજક સમાજની મેલડી છું અને આજે તારા મનમાં શું વાત પડી છે એ કહી દઉં, બોલ। કે હા માં, કહી દો। કે તારે બે પત્નીઓ છે અને એમાં એકેયને દીકરો નથી અને જ્યારે તારા 121 સૈયદ મુસલમાનો ધૂણ્યા ને તો તું મનમાં એવો વિચાર કરતો હતો કે આ ધૂણવા આવી એ મેલડી સાચી હોય અને મારી બે પત્નીઓને જો બે દીકરા આપે ને તો માનું। બોલ, તારા મનમાં આ વાત પડી છે? તેથી સૈયદ મુસલમાન બે હાથ જોડી અને એટલું બોલ્યો કે હા માં, તમારી વાત સાચી છે। ત્યારે મેલડી બોલી કે તો જા, આજે તાજિયા પૂરા થાય અને તું તારા ઘરે જાય ને ત્યારથી લઈ અને દિવસ ગણવાના શરૂ કરી દેજે અને તારી બે પત્નીઓને દૂધના ફીણ જેવા એકી સાથે બે દીકરા આપું તો માનજે કે જાસલપુરની મેલડીએ આપ્યા હતા બાપ। મિત્રો, આમ માં મેલડીએ બે દીકરા આપ્યા અને મારી લોઢાના દાંતવાળી મેલડી ખાલી હિન્દુઓના જ કામ કર્યા નથી, મુસલમાનોના પણ કામ કર્યા છે અને આજે પણ નંદાસણમાં સૈયદની મેલડી તરીકે મારી મેલડી પૂજાય છે। મિત્રો, આજની તારીખમાં પણ આશરે 100 જેટલા સૈયદ મુસલમાનોના ગામ છે, ત્યારે નંદાસણમાં પટેલ પણ મેલડીને પૂજે છે અને મુસલમાન પણ મેલડીને પૂજે છે। મિત્રો, મારી મેલડીની તો શું વાત કરું, દુનિયામાં કોઈ દેવે કામ નહીં કર્યા હોય ને એટલા કામ મારી લોઢાના દાંતવાળી મારી મેલડીએ કર્યા છે અને દુનિયામાં કોઈ દેવી દેવતાઓના મઢ મંદિર નહીં હોય ને એટલા મઢ મંદિર મારી લોઢાના દાંતવાળી મેલડીના છે। મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે દરરોજ આ ચેનલ પર નવા વિડીયો આવતા રહે છે। જય માતાજી।